આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં સાયબર ફ્રોડને અંજામ આપનાર 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમે અલગ અલગ ગુનામાં આ શખ્સોની ધરપકડ કરી છે। શેરબજારમાં રોકાણના નામે ₹99 લાખની ઠગાઈ કરવામાં આવી હતી। ઠગાઈ કરનાર નાનજી બારૈયાની પોલીસે ધરપકડ કરી છે। સાથે જ એકાઉન્ટ ભાડે આપનાર બેની પણ અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। રાજસ્થાનના ચંદનસિંહ અને ગજેન્દ્રસિંહની પણ ધરપકડ કરવામાં આવી છે। અલગ અલગ ગુનાઓમાં આ ત્રણેય શખ્સોની ધરપકડ કરાઈ છે, જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। ફરિયાદીને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી ઊંચા 5 થી 10% કે 10%થી વધારે નફાની લાલચ આપી શેર માર્કેટમાં રોકાણ કરાવવાનો જાસો આપીને અલગ અલગ એકાઉન્ટોમાં છેતરપિંડી કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોય તેવા 2 ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની અંદર આરોપીઓને કુલ 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે। જેમાં ગત વર્ષે નોંધાયેલ ગુનામાં કુલ 2 આરોપીઓ જે ચંદનસિંહ અને ગજેન્દ્રસિંહ જે મૂળે રાજસ્થાનના નિવાસી છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપીને આગળ સાયબર ક્રિમિનલ ટોળકીને એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ગુનેગારોએ ગુનો આચરેલ અને એની અંદર લગભગ ફરિયાદી સાથે 21 લાખ રૂપિયા જેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલ હતું। તે બંનેની ધરપકડ કરવામાં આવી છે।